હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય. આજે આપણે વાત કરીશું આવનારી ગુજકેટ એક્ઝામની, જેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે લઈને આવ્યો છું. નોટ પેન સાથે રાખી શકો છો. જે કંઈ તમને લાગે છે ઇમ્પોર્ટન્ટ માહિતી તેને તમે નોટ કરતા રહો તો તમને આ એમસીક્યુ તમારી એક્ઝામમાં ચોક્કસ કામ લાગશે. સૌથી પહેલાં વાત કરીએ સ્ટુડન્ટ્સ, પહેલો એમસીક્યુ 0.03 મોલારિટી સાંદ્રતા ધરાવતા કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? આ પ્રકારના એમસીક્યુ વારંવાર ગુજકેટની અને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એ પ્રકારના જ એમસીક્યુ લીધા છે જે વારે ઘડીએ પાછલા ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા છે. આમાંથી પણ ગુજકેટની એક્ઝામના ઘણા બધા પાછલી એક્ઝામના ક્વેશ્ચન મેં કવર કરેલા જ છે. તો દરેક ક્વેશ્ચનને સમજવાની કોશિશ કરજો અને આ ટાઈપના જ્યારે બીજા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમને ચોક્કસ આવડવા જોઈએ. કે ઉત્કલન બિંદુ સૌથી વધારે પૂછ્યું છે, 4 ઓપ્શન આપેલા છે અને સાંદ્રતા પણ આપેલી છે. તો તે સમયે શું કરવું પડે સ્ટુડન્ટ્સ? તો તમને સમજાવું કે ઓપ્શનમાં તમને નામ આપેલા છે. સૂત્ર આપ્યા હોત તો થોડો ઓપ્શન સહેલો બની જાત. હું તમને કહું કે પહેલો ઓપ્શન જે છે યુરિયા, તેનું મેં સૂત્ર અહીંયા લખ્યું છે NH2CONH2. યુરિયાનું આપણને બંધારણ ખબર છે. બીજું છે સોડિયમ સલ્ફેટ, ત્રીજું છે એલ્યુમિનિયમ સલ્ફેટ અને ચોથો ઓપ્શન હતો સોડિયમ નાઇટ્રેટ. તો પહેલું તમને ચારેય બંધારણ ખબર હોવી જોઈએ. ઝડપથી આગળ વધું તો યુરિયામાં છૂટા પડતા આયનોની સંખ્યા એક જ છે. Na2SO4માં છૂટા પડતા આયનોની સંખ્યા 3 છે, 2 સોડિયમ આયન, 1 SO4. એલ્યુમિનિયમ સલ્ફેટમાં છૂટા પડતા આયનોની સંખ્યા 2 એલ્યુમિનિયમ, 3 SO4, 3 ને 2 5 આયન અને સોડિયમ નાઇટ્રેટમાં છૂટા પડતા આયનોની સંખ્યા 2 છે. આ જો પહેલાં તમને આઈડિયા આવી જાય તો આ જે આયનો છે તેને તમને આપેલી મોલાલિટીથી ગુણાકાર કરવાનો છે. બધામાં જ્યારે તમે મોલાલિટી સરખી જ લો છો ત્યારે આયનોની જેની સંખ્યા વધારે હશે, સ્ટુડન્ટ્સ અહીંયા ભલે મને આન્સર ના ખબર હોય પણ મને એટલી ખબર છે કે જે મેક્સિમમ આન્સર આવવાનો છે તે એલ્યુમિનિયમ સલ્ફેટમાં જ આવવાનો છે, કારણ કે તેમાં આયનો મેક્સિમમ છે. તો સમય બચાવવો હોય તો તમે અહીંયાથી જ આન્સર શોધી શકો છો. આખી ગણતરી ના કરો તો પણ ચાલે. તો અત્યારે જવાબ સી આવે છે, એલ્યુમિનિયમ સલ્ફેટ. કેવી રીતે આવે છે તે અહીંયા મેં તમને સમજાવ્યું છે અને એ જ તમારા માટે ખાસ હતું કે ગણતરી ખાસ લખી રાખજો. સી જવાબ સમજ પડવી જોઈએ. 0.1 મોલાલિટી બેરિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 2.74 આપી દીધું છે. વિયોજન અંશ શું હશે સ્ટુડન્ટ્સ? વિયોજન અંશ જેને આપણે આલ્ફા બોલીએ છીએ અને વોન્ટ ઓફ અવયવ જ્યારે તમને આપી દે છે 0.1 મોલાલિટી માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય હું અહીંયા લખું છું 2.74. અહીંયા તમને જે દ્રાવણની વાત કરી છે તે છે બેરિયમ નાઇટ્રેટ. અહીંયા જુઓ તમે BaNO3 ટ્વાઇસ. તો BaNO3 ટ્વાઇસમાંથી કોણ કહેશે કે કેટલા આયન છૂટા પડી શકે છે? તો કે અહીંયા આયનોની સંખ્યાને n ધારીશું અને એમાં છૂટા પડતા આયનો હું તમને કહું તો 1 બેરિયમ, 2 NO3, કુલ આયનોની સંખ્યા 3 થશે. આપણી સામે એક સૂત્ર આવી ગયું છે આલ્ફા બરાબર I-1 ના છેદમાં n-1. આ સૂત્ર યાદ રાખવાની જવાબદારી તમને સોંપું છું. વોન્ટ ઓફ અવયવ આઈની કિંમત રાખો 2.74 -1 ના છેદમાં 3 ઓછા 1. ચલો આનું સાદુરૂપ તમારે આપવાનું છે. બહુ સહેલું સાદુરૂપ દેખાઈ રહ્યું છે અને આ સાદુરૂપ જે આપો એને જો ટકામાં ફેરવવું હોય તો 100 વડે આપણે ગુણાકાર કરીને આન્સર ટકામાં લાવીશું, કારણ કે ઓપ્શન તમને ટકામાં આપેલા છે. 91.3%, 100%, 87% કે 74% તમારી ગણતરી થઈ ગઈ હશે. લગભગ મને યાદ છે ત્યાં સુધી 87% મૂલ્ય આવે છે. 100 અથવા તો 100થી વધુ મૂલ્ય શક્ય નથી ટકાવારી માટે, તો એનો પણ આપણે ખ્યાલ રાખીશું. આગળ વધીએ. ત્રીજો એમસીક્યુ કે જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા ઉત્કલન બિંદુનો ઘટાડો 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક શોધો. તો સ્ટુડન્ટ્સ બીજું એક સૂત્ર તમને આપી દઉં છું, બહુ સહેલું છે.
ત્રીજા MCQ માટેનું સૂત્ર જોઈ લો. પહેલું તો ડેલ્ટા ટીબી, જેને તમે ઉત્કલન બિંદુ, તાપમાનનો ફેરફાર કહો છો, વંટ ઓફ અવયવ, મોલાલિટી અને અચળાંક કેબી. આમાં તમને કેબી શોધવાનો કીધો છે તો I અને M ગુણાકારમાં છે, ડેલ્ટા ટીબી સાથે ભાગાકારમાં આવી જશે. તાપમાન મેં રકમમાંથી લીધું છે, આઈની કિંમત રકમમાંથી લીધી છે, વંટ ઓફ અવયવની, અને મોલાલિટી સાદરૂપ આપવાની જવાબદારી ફરીવાર તમને સોંપું છું. એકવાર ચેક કરી લેજો શું 3.2 આ સૂત્ર પરથી આવે છે કે નહીં. આપણી પાસે ઓપ્શન A અહીંયા છે જ સ્ટુડન્ટ્સ. તો સાચો જવાબ 3.2 કેવી રીતે આવે છે એની ગણતરી મેં તમને સૂત્ર દ્વારા સમજાવી છે. આને ખાસ નોટ ડાઉન કરી રાખજો. આગળ વધીએ. ચોથો અને અગત્યનો MCQ. સ્ટુડન્ટ ચોથો MCQ જે છે એને ધ્યાનથી જુઓ. λm0 બરાબર NH4OH માટે સાચું શું છે તમને કોલરોસનો નિયમ ખબર હોવી જોઈએ. આના માટે એક સિમ્પલ નિયમ આપું તમને કે આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરી શકાય. તો કે કોઈ પણ દ્રાવણ પૂછે, કોઈ પણ XYZ, અત્યારે NH4OH માટે હું સમજાવું છું. એક સમજી લો, બાકીનું બધું તમને આવડશે. આમાં 2 આયન છૂટા પડે, NH4+ અને OH-. આ 2 આયનો ધરાવતા આપણી પાસે કુલ 3 દ્રાવણ હશે. 3 દ્રાવણ ઓપ્શનમાં. એ 3 દ્રાવણમાંથી જે 2 સૂત્રમાં તમને NH4+ વાળું સૂત્ર અને OH વાળું સૂત્ર જોવા મળે એ પ્લસ ચિહ્ન ધરાવતા હોવા જોઈએ, અને સિવાયનું જે ત્રીજું દ્રાવણ મળે એમાં માઇનસ ચિહ્ન ધરાવતા હોવા જોઈએ. આટલો કોન્સેપ્ટ તમને સાબિત કરી આપશે સાચો જવાબ. તો એકવાર ઓપ્શન ખોલું છું તમારી સામે અને તમને બતાવું સ્ટુડન્ટ્સ કે આપણો કોન્સેપ્ટ, ચાલો NH4 વાળું અને OH વાળું. અહીંયા બીજો ઓપ્શન જુઓ તો સ્ટુડન્ટ્સ, NH4Clમાં બોલો NH4 છે, NaOHમાં બોલો OH છે, બંનેના આગળ બોલો પ્લસ ચિહ્ન પણ છે, અને બાકીનું જે સૂત્ર વધ્યું NaCl જેમાં નથી NH4 નથી OH, એની આગળ બોલો કયું ચિહ્ન છે, માઇનસ ચિહ્ન છે. તો આ કોન્સેપ્ટથી તમે અત્યારે માટે આપણો જવાબ જે છે તે લોક કરી શકો છો બી. પણ મેં તમને ટૂંકમાં સમજાવ્યું છે, તમારો ટાઈમ બચે એટલા માટે, નહીં તો કોલરોસની આખી રીત તમારે કરવી પડે કે જેમાં તમે ધનાયન અને ઋણાયનના સાદરૂપ દ્વારા સમજાવી શકો છો. 5મો MCQ શરૂ કરીએ. 5મો MCQ જે છે ફેરાડે Q બરાબર IT ને એના આધારિત લાગી રહ્યો છે કે 1.5 મોલ ક્રોમિયમ ડાયક્રોમેટાયન Cr2O7-2 માંથી ક્રોમિયમ +3 રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વીજ પ્રવાહની જરૂર પડે. તો ગણતરી તમારી સામે રાખું છું સ્ટુડન્ટ, જોજો કેવી રીતે સોલ્વ થાય. 5મો MCQ તો કે ઓક્સિડેશન આંક તમને બહુ ઝડપથી મદદ કરી શકે છે. આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તો કે ઓક્સિજનનો -2 7 દૂ 14માંથી 2 +6 આવશે એક ક્રોમિયમનો, અહીંયા ક્રોમિયમનો +3 આવશે. સંતુલન કરવું પડે, અહીંયા 2 ક્રોમિયમ છે, અહીંયા 1 જ છે, તો અહીંયા 2 લખું, અહીંયા 2 લખું, તો ઓક્સિડેશન આંક 6, અહીંયા થઈ જાય સ્ટુડન્ટ્સ 6 દૂ 12, 2 ક્રોમિયમના થઈને 6 દૂ 12. આ જે ફેરફાર છે સ્ટુડન્ટ્સ જુઓ તો 12માંથી 6 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, જેને તમે રિડક્શન પ્રક્રિયા કહો છો. 6નો ઘટાડો થાય, એ 6 જે છે તે બીજું કોઈ નહીં પણ એને તમે ઇલેક્ટ્રોન જ ગણી શકો છો. અને 6 ઇલેક્ટ્રોન એટલે હજુ યાદ કરાવું, તેને તમે 6 ફેરાડે પણ કહી શકો છો. હવે આ 6 ફેરાડે જોઈને તમે જો આ આન્સર ટીક કરી દેશો તો સમજી લો સ્ટુડન્ટ્સ ખોટું છે. કેમ? તો કે તમને કેટલા માટે પૂછ્યું છે, 1.5 મોલ માટે. આ જે જવાબ મળે છે 1 મોલ માટે 6 ફેરાડે જોઈશે, તો મને રકમમાં 1.5 મોલ કીધા છે 1.5, ત્યારે કેટલા મોલ થાય તો 6 × 1.5. સ્ટુડન્ટ્સ ધ રાઇટ આન્સર બીકમ 9. 6થો MCQ ગુજકેટને લગતા મુખ્ય MCQ લીધા છે ચેપ્ટર વાઇઝ. થોડી પ્રેક્ટિસ થાય, રિવિઝન થાય, પાછલા વર્ષોના પૂછાયેલા પણ આમાંથી તમને મળી જશે. E0 cell Cl2 / 2Cl- it gives 1.36 વોલ્ટ એનો રિડક્શન પોટેન્શિયલ, બ્રોમિનનો 1.09 રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. માટે કઈ પ્રક્રિયા શક્ય બનશે? સ્ટુડન્ટ્સ અહીંયા નથી તમને સાંકેતિક નિરૂપણ આપ્યું, નથી તમને કોઈક
એનોડ કેથોડની ચોક્કસ માહિતી આપી. તો કોને એનોડ લેવો અને કોને કેથોડ લેવો એ તમને ખબર હોવી જોઈએ. અને કેવી રીતે નક્કી કરી શકાય? તો કે બેમાંથી જેનો પોટેન્શિયલ ઓછો છે એને તમે એનોડ ધારી શકો છો. એવું આગળ પણ આપણે વાત થઈ છે કે અહીંયા 1.36 છે, અહીંયા 1.09 છે. તો આ જે ઓછો પોટેન્શિયલ છે તેને તમે એનોડ ધારી શકો છો. અને જો તમે બ્રોમિનને એનોડ ધારી લેશો ને તો તમારે પ્રક્રિયા દરમિયાન બોલો તો ઇલેક્ટ્રોન શું કરવા પડે? મુક્ત કરવા પડે. અને કેવી રીતે મુક્ત થાય? તો કે એની પાસે હોવા જોઈએ સ્ટુડન્ટ્સ. બીઆરને માઇનસ ધારવું એનો મતલબ કે એની પાસે ઇલેક્ટ્રોન છે તો એ મુક્ત કરશે. અને બીઆર એકલો અસ્તિત્વ ના ધરાવે એટલે BR2 લખવા પડે. સંતુલન માટે 2 બીઆર કરવા પડે અને 2 ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ યોર ઓક્સિડેશન. નાઉ મૂવ ઓન ટુ કેથોડ રિડક્શન પ્રોસેસ સમજાવું સ્ટુડન્ટ્સ. બીઆરએ જો ઇલેક્ટ્રોન મુક્ત કર્યા તો કમ્પલસરી ક્લોરીન Cl2 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 Cl માઇનસમાં રિડક્શન પામે છે. ઇટ ઇઝ યોર રિડક્શન પ્રોસેસ. સ્ટુડન્ટ્સ ખાલી ટોટલ કરો. 2 Br માઇનસ Cl2 Br2 એન્ડ અગેન 2 Cl માઇનસ. આ તમારી થઈ રેડોક્સ પ્રક્રિયા. અને આ પ્રક્રિયાને બીજે ક્યાં શોધશો? તો કે ઓપ્શનમાં શોધી કાઢો. તો કે બીજો ઓપ્શન 2 Br માઇનસ Cl2 Br2. તો સ્ટુડન્ટ્સ એકદમ પરફેક્ટ આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો. તો છઠ્ઠો એમસીક્યુ બરાબર સમજાઈ ગયો હશે. સાતમો એમસીક્યુ A ટેન્ડ્સ ટુ B. એક પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયામાં તમને એવું કહે છે સ્ટુડન્ટ્સ કે પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે. બહુ અગત્યનો મુદ્દો. પ્રક્રિયાનો વેગ તે સમયે 3 ગણો થાય છે. બંનેમાં ચેન્જ થાય ને ત્યારે એમસીક્યુ થોડો ટફ બની જાય. પ્રક્રિયાનો ક્રમ પૂછી લીધો છે તો બહુ સહેલું છે, કંઈ અઘરું છે તો નહીં જ. પહેલું સ્ટેપ હું લખું છું કે પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી. 9 ગણી કરતાં પહેલાં હું એવું કહું કે નોર્મલ તો લેવી પડશે, પછી જેને 9 ગણીમાં ફેરવીશું. તો શરૂઆત જ્યારે કરીએ, શરૂઆત આરને કીધો છે મેં વેગ. શરૂઆત થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા નોર્મલ છે, 1 મોલ લીધી છે. એનો ઘાતાંક આપણે x ધારેલો છે કારણ કે આપણને ક્રમ કયો છે તે નથી ખબર. જુઓ તો પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે અને આપણે ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહીએ છીએ તો અત્યારે નથી ખબર, x ધારીએ. હવે ફેરફાર કરીશું. બીજો વેગ આપણે લખીએ છીએ R2. એમાં આપણને શું કીધું સ્ટુડન્ટ્સ? તો કે પ્રક્રિયાનો વેગ 3 ગણો થાય. જુઓ તો વેગને પણ મેં 3 વડે ગુણ્યા. સાથે સાથે પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી થાય. તો કે આ સાંદ્રતા R, પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ. 9 ગણી એટલે જુઓ 9, ઘાતાંક x જ રાખીશું કારણ કે શોધવાનો છે. સમીકરણ 2. આ તો તમને બહુ ક્લિયર સમજ પડી જ ગઈ. હવે બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. આને આપણે R1 જ રાખીશું. R1 અહીંયાથી આ સમીકરણને હું જે બોક્સ કરું છું ત્યાંથી ઉચકી લો. સમીકરણ 2 આર્યું જુઓ 3R1 છેદમાં આ જે અંડરલાઇન કરું છું સમીકરણ 1 R1. આ કેના ગુણ્યા 9R ના ઘાતાંક x છેદમાં કેના ગુણ્યા R ના ઘાતાંક x ભાગાકાર કરી નાખ્યો છે ટૂંકમાં સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. અહીંયાથી R1 ને કેન્સલ કરીએ, વેગ અચળાંકને કેન્સલ કરીએ. સ્ટુડન્ટ શું વધ્યો અહીંયા? તો કે અહીંયા 3 વધ્યો. અહીંયા શું વધે છે? તો કે અહીંયા 9 વધે છે. R સાંદ્રતાને આપણે કાઢી નાખીએ છીએ અને આ x જે છે તે 9ના ઘાતાંક સ્વરૂપે. હવે સાદરૂપ આપીએ. 3 નો 3 રહેશે. 9 માટે હું લખું છું 3 નો વર્ગ અને તમે આવું પણ લખી શકો છો. હવે ઘાતાંકને સરખાવવા પડે. કેમ? તો કે આધાર સરખા છે તો ઘાતાંકોની સરખામણી થાય. તો અહીંયા 2x અને 3ની ઉપર કશું નથી તો ઘાતાંક કહેવાય 1. તો x બરાબર 1/2 છે. થોડો દાખલો લાગુ બરાબર, પરંતુ આ ટ્રીકને તમે લખી રાખજો જેથી તમને ગણતરી કરવામાં સરળતા રહે. તો જવાબ 1/2 અહીંયા ઓપ્શન સી આપેલો જ છે. A ટેન્ડ્સ ટુ B માટે પ્રક્રિયાનો વેગ આપેલો છે કે એનો ઘાતાંક 2, બીનો ઘાતાંક 0. જો પ્રક્રિયક A અને બીની સાંદ્રતા બમણી કરવામાં આવે, આવ્યો ને શબ્દ, પહેલામાં 3 ગણી હતી, 9 ગણી હતી, આમાં બમણી છે, તો વેગમાં શું ફેરફાર થાય? જ્યારે વેગ જ શોધવાનો હશે ત્યારે થોડું તમને સરળતા રહેશે. સ્ટુડન્ટ્સ હું ગણતરી આપું છું 8મા MCQની.
8મો MCQ કઈ રીતે જવાબ શું આવશે ચેક કરી લઈએ. વેગ તમને અંદર જે આપ્યો છે તે જ હું લખું છું. ત્યારબાદ એવું કહે છે કે એ અને બી ની સાંદ્રતા બમણી એટલે 2 વડે સ્ટુડન્ટ્સ ગુણી કાઢો. જો તારો ગણતરી સહેલી લાગશે તમને. 2નો કરીશું વર્ગ તો 4 અને કોઈનો પણ પદનો ઘાતાંક 0 હોય ત્યારે પદની કિંમત 1 થતી હોય છે. તો સાદુરૂપ આપતા બરાબર આગળનું સ્ટેપ આપણે ભલે પણ અહીંયા જે જવાબ આવે છે તે 4 આવે છે સ્ટુડન્ટ્સ. સાદુરૂપ આપતા જે વેગમાં ફેરફાર થાય તે 4 ગણો વેગ થઈ ગયો છે. અને શું આપણી પાસે ઓપ્શન છે તો કે ડેફિનેટલી વી હેવ ધ ઓપ્શન નંબર સી, 4 ગણો 4th ટાઈમ જવાબ આવી જશે. ચતુર્થ ક્રમ માટે વેગ અચળાંક કેનો એકમ. હવે તમને શૂન્ય ક્રમ પૂછે, પ્રથમ ક્રમ પૂછે, XYZ ચતુર્થ પંચક્રમ કે જે પૂછે તે એક જ સૂત્રથી હું તમને કહું તો એનો જવાબ લાવી શકો છો. વેગ અચળાંકનો જ્યારે તમને ચોપડીની અંદર એક સૂત્ર આપ્યું છે સાંદ્રતાના છેદમાં સમય. હું અહીંયા સૂત્ર લખું છું સાંદ્રતાના છેદમાં સમય 1ના છેદમાં સાંદ્રતાનો ઘાતાંક n. જેને આ સૂત્ર આવડી ગયું સમજી લો, દુનિયાની કોઈ તાકાત નથી અને કોઈ પણ એકમ શોધતા રોકી શકે. સાંદ્રતાને શોધીએ છીએ મોલ પ્રતિ લિટરમાં, સમયને આપણે રાખીશું સેકન્ડમાં, મોલ પ્રતિ લિટર. n બરાબર ખાલી ચતુર્થ ક્રમ કીધો છે તો 4. હવે 1 મોલ પ્રતિ લિટર અને 1 મોલ પ્રતિ લિટર કેન્સલ કરો તો બોલો 3 વધ્યા. આ મોલ છેદમાં છે, ઉપર જશે તો મોલ -3 થઈ જશે. લિટર છેદમાં છે, છેદનો છેદ ઉપર જાય તો પ્લસ થઈ જશે અને સેકન્ડ ઉપર જાય તો માઇનસ થઈ જશે. મોલ -3 લિટર પ્લસ તો સ્ટુડન્ટ્સ આવ્યું મોલ પ્રતિ લિટર છેદમાં જ છે એટલે વાંધો નથી, -3 સેકન્ડ ઇનવર્સ. ઓપ્શન નંબર ડી ઇટ ઇઝ ધ પરફેક્ટ આન્સર ફોર 9 નંબર. નીચેનામાંથી કોની ડેલ્ટા HiH2નું મૂલ્ય મહત્તમ છે. સ્ટુડન્ટ્સ પહેલું તો એ સમજો કે ડેલ્ટા HI કોને કહેવાય. ઘણી બધી વાર તો એ જ ખબર નથી હોતી કે ડેલ્ટા H કોને કહેવાય. 11 સાયન્સ જો બરાબર ભણ્યા હશો ને તો ચોક્કસ આવડશે. ડેલ્ટા Hને કહેવાય છે એન્થાલ્પી અને આઈને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. 2 લખેલો છે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ કોનું છે. તો ચાલો સમજાવું તમને. 10મો MCQ હતો આ. પહેલો ઓપ્શન છે ક્રોમિયમ પ્લસ, ત્યાંથી શરૂઆત કરીએ. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24 એન્ડ એક્સેપ્શનલ કેસ અપવાદ છે 3d5 4s1 આવે. આપણે કાઢી નાખીએ છીએ કારણ કે પ્લસ કીધું છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે બાહ્યતમ કક્ષામાંથી. ડીની જે 5 કક્ષકની ઇલેક્ટ્રોનીય ગોઠવણી બોલો આવી થાય કે નહીં. અને D5 D10 તમને યાદ હશે વધુ સ્થાયી કહેવાય છે. હવે કોઈ એવું કે ક્રોમિયમને કે ભાઈ તારે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ક્રોમિયમ સાદી ભાષામાં શું કહેશે? ના. કેમ? તો કે તેને સ્થાયીતા મળી ગઈ છે. ઇલેક્ટ્રોન દૂર થાય ના નથી કહેતા, એના ના કહેવાથી કંઈક થોડું થઈ જાય, પરંતુ તમારી ઉર્જા ખૂબ જ વધારે વપરાઈ જાય સ્ટુડન્ટ્સ. અને તે સમયે આપણો પ્રશ્નનો જવાબ મળી જાય કે ડેલ્ટા Hનું મહત્તમ મૂલ્ય દ્વિતીયમાં ક્રોમિયમ જ આવે. બાકી બધામાં જો તમે ચેક કરશો તો સેટ નહીં થાય, વધુ સ્થાયીતા નહીં આવે. 11મો MCQ નીચેની કઈ જોડ સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ચુંબકીય ચાક માત્રા જેને આપણે મ્યુ કહીએ છીએ અને મ્યુ જે છે સ્ટુડન્ટ્સ તે ચુંબકીય ચાક માત્રા તમને સૂત્ર પણ ખબર હોવી જોઈએ. હું તમને આ ગણતરી સમજાવું છું. મ્યુ બરાબર √n+2bn બરાબર છે. હવે આખી ગણતરી ના કરવી હોય તો તમને જે આયનો આપ્યા છે તેના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી શોધી કાઢો. જે 2 આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન મળી જશે, સીધી વાત છે, તેનો મ્યુ પણ કેવો થઈ જવાનો છે? સમાન થઈ જવાનો છે. તો અત્યારે હું ઓપ્શન બીથી શરૂઆત કરું છું કારણ કે જવાબ એમાં જ છે. તો Fe+3 પરમાણુ ક્રમાંક 26 આફ્ટર આર્ગોન 4s and 3d. 4s 0 થઈ જશે, ડીમાં 6 આવે 5 થઈ જશે. 3 ઇલેક્ટ્રોન મેં ઓલરેડી રિમૂવ કરી દીધા છે. D5 પરથી મને અહીંયા જ ખબર પડી જાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મને મળી જવાની છે 5. તો
5 પોઈન્ટ સમથિંગ એની ચાક માત્ર પણ આવી જાય અને Mn+2 પરમાણુ ક્રમાંક 25 આફ્ટર આર્ગોન 3d5 4s0 એની પણ ઇલેક્ટ્રોનીય રચના 2 ઇલેક્ટ્રોન દૂર કરીને ચેક. સ્ટુડન્ટ્સ, વેન યુ હેવ d5 when you have n is equal to both have 5 numbers then your mu become equal. તો આન્સર આવે છે સ્ટુડન્ટ્સ 11માં ક્વેશ્ચનનો બી. અને કેવી રીતે આવ્યો એ પણ મેં તમને સમજાવ્યો છે. ક્વેશ્ચન નંબર 12 તરફ આગળ વધી રહ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. આંતરાલીય સંયોજનોમાં ધાતુ અને અધાતુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. સ્ટુડન્ટ્સ, આ વાત બિલકુલ ખોટી છે, કારણ કે જે આંતરાલીય સંયોજન રચાય છે તેની કન્ડિશન છે કે કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધથી તે જોડાતા જ નથી. એટલે પહેલું વાક્ય ફોલ્સ છે, ખોટું છે એવું તમે ધારી શકો છો. બીજું વાક્ય, સંક્રાંતિ ધાતુ આયનોની ઇલેક્ટ્રોનીય રચના સંકીર્ણ બનવા માટે અનુકૂળ છે. એટલે જ તો આપણે જે 5મું ચેપ્ટર ભણીએ છીએ એમાં મોટે ભાગે સંક્રાંતિ તરીકે આપણે ડી વિભાગના તત્વો જ વાપરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, આ મને સાચું લાગે છે. તો એફ અને ટી પ્રકારનો એક ઓપ્શન જો છે તો ઓપ્શન બી. એમોનિયમ ડાયએમાઇન ડાયઓક્ઝોલેટો કોબાલ્ટેટ 3 માટે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. સ્ટુડન્ટ્સ, આવા પણ એમસીક્યુ ઘણી બધી વાર પૂછાય છે. પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા, આના માટે શું કોઈ પણ તમને IUPAC નામ પરથી પૂછે, સંકીર્ણ પરથી પૂછે, હું તમને કોમન અત્યારે આન્સર આપું છું એટલે બધામાં કામ લાગી શકે. 13મો, પહેલાં હું નામ લખું છું. એમોનિયમ એટલે NH4 થી શરૂ કરીશું, તમે પણ બનાવી શકો છો. ડાયએમાઇન એટલે 2 વખત NH3, ડાયઓક્ઝોલેટો એટલે 2 વખત ઓક્ઝોલેટો અને કોબાલ્ટેટ એટલે CO. ઓક્સિડેશન આંક 3 એનો ઓક્સિડેશન આંક છે. NH4નો આપણે જનરલી વીજભાર +1 ધારીએ છીએ. કોબાલ્ટનો જો હું 3 ધારી લઉં, એમાઇનનો 0, એક ઓક્ઝોલેટો પર -2 આવે, 2 છે તો 4 = 0. તો બંને બાજુ બરાબર 0 0 આવી જ જાય છે. એનો મતલબ આ સૂત્ર બિલકુલ બરાબર છે. હવે આમાં સ્ટુડન્ટ્સ, પ્રાથમિક સંયોજકતા એટલે શું અને દ્વિતીયક સંયોજકતા, તો કે પ્રાથમિક સંયોજકતા એટલે તેનો ઓક્સિડેશન આંક તમે લઈ શકો છો, જે તમને ઓલરેડી આપી દીધો છે +3. અને દ્વિતીયક સંયોજકતા એટલે લિગેન્ડે બનાવેલા બંધ. આમ તો લિગેન્ડની સંખ્યા પણ ચાલે, પણ જ્યારે લિગેન્ડ દ્વિદંતીય અને એવું હોય ત્યારે આપણા જે બંધની સંખ્યા આપણા સિલેબસમાં મોટે ભાગે 4 કે 6 જ છે. અત્યારે એમાઇન 2 બંધ બનાવે, ઓક્ઝોલેટો દ્વિદંતીય છે 2 છે એટલે 4 બંધ બનાવે, 4 અને 2 કુલ 6 બંધ. તો 3 પ્રાથમિક સંયોજકતા, 6 દ્વિતીયક સંયોજકતા. તો અહીંયા બી નામનો ઓપ્શન છે જ. આ ગણતરી ખાસ લખી રાખજો. કોઈ પણ અણુસૂત્ર માટે, IUPAC નામકરણ માટે આ પદ્ધતિ કામ લાગશે. 14મો MCQ, પેન્ટાએમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3 અને પેન્ટાએમાઇન નાઇટ્રેટો કોબાલ્ટ 3 આયનમાં સ્ટુડન્ટ્સ તમને કયા પ્રકારની સમઘટકતાને લગતા MCQ પૂછાય છે. જલયોજન H2O હોય તો જ, આયનીય આયનોની હેરફેર થતી હોય, બંધન કોઈ લિગેન્ડમાં બંધ બદલાતો હોય પરમાણુ દ્વારા, અને કોઓર્ડિનેશન. અત્યારે હું તમને એક જ શબ્દ પરથી કહું કે નાઇટ્રો છે, અહીંયા જુઓ તો, અને અહીંયા નાઇટ્રાઇટો છે. બંનેનો ફરક કહું છું સ્ટુડન્ટ્સ. 14માનો જવાબ કઈ રીતે આપણે સોલ્વ કરીશું, તો કે નાઇટ્રો માટે તમે જનરલી NO2, નાઇટ્રેટો માટે ONO. આ બેવને ધ્યાનથી જુઓ કે આ લિગેન્ડ જ્યારે ધાતુ સાથે બંધ બનાવે છે ત્યારે અહીંયા બંધિત પરમાણુ આપણો નાઇટ્રોજન છે, જ્યારે અહીંયા બંધિત પરમાણુ આપણો ઓક્સિજન છે, અને બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. બંધ ખાલી બદલાય છે પરમાણુ દ્વારા. બંધની જ્યારે વાત આવે ત્યારે તે સમઘટકતા, બંધન સમઘટકતા. આમાં સૂત્ર ના બનાવો તો પણ વાંધો નથી, સમજણ જરૂરી છે. 15મો અને છેલ્લો MCQ આજના આ લેક્ચરનો, કોબાલ્ટ NH3 H2O Cl Cl2 નો IUPAC નામ. થોડું પ્રયત્ન આમ તો મેં એવું વિચાર્યું હતું તમને હોમવર્કમાં આપીશ. જો ઓપ્શન પણ નથી, બરાબર, ઓપ્શન નથી રાખ્યા કારણ કે આનું સોલ્યુશન તમારે જાતે જ કરવાનું એવું
મેં વિચાર્યું છે વિડીયો પોઝ કરીને પણ તમે એકવાર ટ્રાય કરી શકો છો, જેથી તમને IUPAC નામ પર ગ્રીપ આવે સ્ટુડન્ટ્સ. ચાલો હું સાચો જવાબ પણ આપતો જઈશ. તો એમાઇન છે, એક્વા છે અને ક્લોરાઇડો છે. તો ABCD પ્રમાણે એમાઇન પહેલાં આવે તો ટ્રાય અમાઇન. H2O માટે લખું છું એક્વા, Cl માટે ક્લોરાઇડો, CO માટે કોબાલ્ટેટ, કારણ કે Cl એ નેગેટિવ ચાર્જ છે, ઓક્સિડેશન આંક, અને પાછળ માટે ક્લોરાઇડ લખવામાં આવે છે. ચાલો કોબાલ્ટનો આપણે શોધવાનો છે. અમાઇનનો 0, H2Oનો 0, એક Cl આજે છે તેનો -1, અહીંયા 2 Cl છે, ટોટલ લખી દો -2 = 0. તો બરાબરની સામે જશે સ્ટુડન્ટ્સ ઓક્સિડેશન આંક કોબાલ્ટનો +3. ટ્રાય અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટેટ 3 ક્લોરાઇડ. જો આવું તમે લખ્યું હોય તો સમજી લો તમારું IUPAC નામ બિલકુલ બરાબર છે. તો સ્ટુડન્ટ્સ પહેલા ભાગના દરેક ચેપ્ટરના 3-4 MCQ જે વધારે બોર્ડમાં પૂછાયેલા છે, આપણી ગુજકેટની એક્ઝામના પ્રેક્ટિસ થાય એ હેતુથી લીધા છે. ટૂંક સમયમાં તમારા માટે ફરીથી બીજા ભાગના મોસ્ટ IMP ઓર્ગેનિકના, જે તમારું અને મારું ફેવરેટ છે, એના MCQ લઈને તમારા માટે આવવાનો છું. તો એ પહેલાં શું કરવાનું એ તમને ખબર જ છે કે આ વિડીયોનો સારો એવો અભ્યાસ કરો. જે તમારા ફ્રેન્ડ્સ ગુજકેટની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એને આ વિડીયોની લિંક ચોક્કસ મોકલવાની જ છે. વિડીયો તમે લાઈક કરી જ લીધો હશે એ પણ મને ખબર છે, અને પ્રેક્ટિસ માટેના અન્ય વિડીયો પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ત્યાં સુધી વાંચતા રહો. હેપી લર્નિંગ. થેન્ક યુ.